જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, રાધે રાધે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો તો અવનવાર મારા વિડીયો તમારામાં આવે। સિદ્ધેશ્વર મહાદેવ વ્રત। આ વ્રત દર સોમવાર કરવાનું। એક સોમવાર પાળવો નહીં। વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું। શિવજીની પૂજા કરવી, એકટાણું કરવું। આ વ્રત કરવાથી 100 લાભ થાય। તમે પૂરો વિડીયો સાંભળજો। ઠેઠ લગી અધૂરું જ્ઞાન વિષ સમાન છે। સવારનો સમય છે। એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ અને એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થાય છે। તપસ્વી મુનિઓ ઊંચા આસને બેઠા છે। શિષ્યો આવીને ઋષિ મુનિઓને વંદન પ્રણામ કરે છે। એમની સામે બેસતા જાય છે। બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ મહામુનિઓને કહ્યું, હે મહાતપસ્વીઓ, આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે। હે શિષ્યગણ, મહામુનિઓ બોલ્યા, ખુશીથી પૂછો, તમારા પ્રશ્નનું નિવારણ કરવું એ અમારી ફરજ છે। હે મુનિવર, અમારો પ્રશ્ન એ છે કે અમારું મૃત્યુલોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય? કૃપા કરીને અમને એ જણાવો। આ વ્રત સાંભળીને મહામુનિઓ વિચારમાં પડી ગયા। થોડી વાર વિચાર કરીને એમણે જવાબ આપ્યો, આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિમાં પડી છે। એનાથી તેઓ સદાય ઘેરાયેલા હોય છે। આપની વાત સાચી છે મુનિવર। સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવાને માટે અને એનો નાશ કરવાને માટે તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાને માટે અમારા ધ્યાનમાં એક વ્રત છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત। ઘણું ઉત્તમ। આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે। વહેલી સવારે સ્નાન કરીને ભગવાનના પવિત્ર પૂજા સ્થાપને ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવું। પછી એની ઉપર પાટલો ઢાળવો। એની પર સ્વચ્છ વસ્ત્ર પાથરવું। એ પછી તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની છબી મૂકવી। આ છબીની આગળ શુદ્ધ પાણી ભેળવીને એક કળશ મૂકવો। એ કળશની અંદર તુલસીનું એક પાન પણ નાખવું। પછી કળશની પાસે ઘીનો દીવો કરવો। આ દીવામાં શુદ્ધ ઘી વાપરવું। પછી ઘીના દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળને પ્રસાદ તરીકે મૂકવો। આ પ્રસાદના 2 ભાગ કરવા અને એક ભાગ વાટકામાં લઈ લેવો। આ વાટકો કળશની પર ઢાંકી દો। પછી સ્થાપનાની આગળ પલાળી વાળીને બેસવું। શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી। આ કથા એકચીતે વાંચવી અને કથા પૂર્ણ થાય પછી એક થાળીમાં ઘીનો દીવો મૂકીને શ્રી શંકર ભગવાનની આરતી ઉતારવી। આ આરતી પછી સૌએ
લેવી અને કળશમાંનું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું. જો તુલસી ક્યારો ન હોય તો વડના ઝાડ પાસે રેડી દેવું. વાટકામાં જે પ્રસાદ રાખી મૂક્યો હોય એ પ્રસાદ બધાને વહેંચી દેવો અને રકાબીમાં જે પ્રસાદ રાખ્યો છે એ ગાય અથવા બળદને ખવડાવી દેવો. પાણીના કળશમાં જે તુલસીના પત્ર રાખ્યું હોય તે તુલસી પત્ર લઈને પછી એકટાણું કરવાની શરૂઆત કરવી. આવી રીતે દર સોમવારે અખંડિતપણે મહાદેવનું વ્રત કરવું. એકેય સોમવાર પડવા દેવો નહીં. જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજા કોઈ પાસે એ વ્રત કરાવવું પણ આ વ્રત પાળવું નહીં. આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રત ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું. અને આ વ્રતનું ઉજવણું કેમ કરવું તે આપણે જોઈએ. દર સોમવારની માફક જ સોમવારે પણ પૂજા કરવી. કળશની આગળ નારિયેળ મૂકવું. રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવવું ને સ્થાપનની આગળ મૂકવી. પૂજન વિધિ કર્યા પછી શાળામાં નીચલા ધોરણમાં ભણતા નાના 5 બાળકોને જમાડવા. એક સંખ્યામાં ગમે તેટલા બાળકો જમાડી શકાય છે. પછી આ બાળકોને ભણવામાં કામ આવે એવી કોઈ ચીજ વસ્તુ જેવી કે રબર, પેન્સિલ, ફૂટપટ્ટી વગેરે ભેટ આપી શકાય, પણ રોકડા પૈસા ભેટ આપવા નહીં. વ્રત કરનાર વ્યક્તિએ તો બાળકને જમાડ્યા પછી પણ એકટાણું કરવું. સ્થાપનામાં મૂકેલું પહેલું શ્રીફળ ગામના મહાદેવના મંદિરે યોગ્ય દક્ષિણા સાથે મૂકી આવવું અને શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવની પવિત્ર પુસ્તિકાની ભક્તિમાં લહાણી કરવી. આ પુસ્તિકા જેટલાને તમે વધુ પ્રમાણમાં આપશો તેટલા પ્રમાણમાં તમે વધુ પુણ્ય અને સંપત્તિ મળશે. ઉજવણે દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને બને ત્યાં ભોજન કરવું. જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક, ભાવના અને પૂર્ણ ધીરજથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. બોલો ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની જય. બોલો ભગવાન સદાશિવની જય. જય દ્વારકાધીશ. રાધે રાધે. જય માતાજી. હર હર મહાદેવ.